લશ્કરે તૈયબાના મુખ્ય કાર્યકર્તા અને અનેક આતંકવાદી હુમલાઓનો મુખ્ય સૂત્રધાર અબુ સૈફુલ્લાહ ખાલિદની પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી। 3 અજાણ્યા બંદૂકધારીઓએ તેના પર ગોળીબાર કર્યો હતો। આતંકવાદી ભારતમાં 3 હુમલામાં સામેલ હતો। 2006માં મહારાષ્ટ્રના નાગપુરમાં આરએસએસ મુખ્યાલય પર હુમલો કરવાના કાવતરામાંથી સામેલ હતો। તે અગાઉ 2001માં રામપુરમાં સીઆરપીએફ કેમ્પ પર હુમલામાં સામેલ હતો અને 2005માં બેંગલુરુમાં થયેલા હુમલામાં પણ તેનો હાથ હતો। સૈફુલ્લાહ ખાલિદની અંતિમ યાત્રામાં લશ્કરના ઘણા આતંકવાદીઓ હાજર હતા। તેના શરીરને પાકિસ્તાની ધ્વજમાં લપેટવામાં આવ્યું હતું। ત્યારબાદ લશ્કરના આતંકવાદીઓએ એક પછી એક નમાઝે જનાજા અદા કરી। આ ઘટનાને ફરી એકવાર આતંકવાદ પ્રત્યે પાકિસ્તાનના વલણ પર પ્રશ્નો ઊભા કર્યા છે। અગાઉ પણ જ્યારે ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનમાં આતંકવાદીઓને મારી નાખ્યા હતા ત્યારે પાકિસ્તાને તેમને રાજ્ય સન્માન આપ્યું હતું। તે સમયે આતંકવાદીઓની અંતિમ યાત્રામાં સેનાના અધિકારીઓ પણ હાજર હતા, જેનો ભારતે સમગ્ર વિશ્વ સમક્ષ વિરોધ કર્યો હતો।